આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। કેસરિયા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે યોજાતા હોમતમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આચાર્ય પદે લખતરના નવયુવાન શાસ્ત્રી આશુતોષ રાવલ ઉપસ્થિત રહ્યા। તેમના દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિ સંપન્ન કરવામાં આવી। લખતર તાલુકાના કેસરિયા ગામની અંદર આવેલ શક્તિ માતાજીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે સમગ્ર ગુજરાતભરની અંદર સ્થાયી થયેલા કેસરિયા ગામના વતનીઓ, ખાસ કરીને ક્ષત્રિય સમાજના જે વતનીઓ છે તેઓ પોતાના કુટુંબ સાથે કેસરિયા ગામ પહોંચે છે અને હોમાત્મક નવચંડી યજ્ઞની અંદર ઉપસ્થિત રહે છે। ત્યારે આજે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર કેસરિયા ગામની અંદર રહેતા ક્ષત્રિય સમાજના, જેઓ હાલ સમગ્ર ગુજરાતભરમાં જુદા જુદા રાજ્ય અને શહેરની અંદર સ્થાયી થયેલ છે, તેઓ આ હોમાત્મક નવચંડી યજ્ઞની અંદર ભાગ લેવા પહોંચ્યા હતા અને હોમાત્મક નવચંડી યજ્ઞની અંદર ઉપસ્થિત ધન્ય બન્યા।